વધુ એક કૌભાંડનો આક્ષેપ છોટાઉદેપુર જિલ્લામાં વેન વિકાસ નિગમ ડિવિઝન કચેરી ખાતે ગેરરીતિ કૌભાંડ થયેલ, જે બાબતે કોન્ફરન્સ યોજી જિલ્લાના યુવાન નરેન્દ્રભાઈ રાઠવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર વેન વિકાસ નિગમ ડિવિઝન કચેરી ખાતે ગેરરીતિ અને કૌભાંડ થયું હોય, જે બાબતે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નારુકોટ ગામના યુવાન નરેન્દ્રભાઈ રાઠવાએ મેનેજિંગ ડાયરેક્ટર વન વિભાગ વન વિકાસ નિગમ લિમિટેડ વડોદરાને પત્ર લખી જાણ કરી છે। સાથે સાથે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તમામ કૌભાંડો વિશે આરોપ પણ લગાવ્યા છે। નરેન્દ્ર રાઠવાએ મેનેજિંગ ડાયરેક્ટરને આપેલ લેખિત અરજીમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર ડિવિઝન કચેરી ખાતે આરટીઆઈ હેઠળ કેટલીક ગૌણ વન પેદાશો તેમજ ટીમરૂ પાનની માહિતી માંગવામાં આવી છે, જેમાં કેટલીક માહિતી અધૂરી આપતા અમે પ્રથમ અપીલ દ્વારા આપની કક્ષાએથી પૂરતી માહિતી મેળવી હતી, જે બાબતે છોટાઉદેપુર ડિવિઝનના કાર્ય વિસ્તારમાં આપેલ માહિતીના આધારે જે કોઈ ગૌણ વન પેદાશ લાવનાર આદિવાસીઓની રૂબરૂ મુલાકાત કરી તેઓ પાસે ચર્ચા કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે અમોએ મહુડા ડોળી કે મહુડાના ફૂલ ખાટી આમલી અમે નિગમને વેચેલી નથી અને અમારી પાસે આ વસ્તુ ઉત્પન્ન પણ થઈ નથી। અમારા નામો રેકોર્ડમાં જે બતાવ્યા છે તે અમારી જાણ બહાર છે। અમારા નામની સામે જે કોઈ સહી કે અંગૂઠાનું નિશાન છે તે પણ ખોટું છે તેવું લાભાર્થીઓ પાસેથી સ્પષ્ટપણે જાણવા મળ્યું છે। તેમજ જે આદિવાસી લાભાર્થીઓને તેમના નામના ચેક બનાવીને આપવામાં આવેલ હતા તે ચેક વ્યક્તિના ખાતામાં જમા કરાવીને તે રકમ લાભાર્થી પાસેથી ઉઘરાણું કરી લેવામાં આવ્યું છે। લખાવવામાં આવેલો આ બિલકુલ રેકોર્ડ ખોટો છે, જે લોકો મને સ્ટેટમેન્ટ આપેલ છે। કેટલા લાભાર્થીઓ તમારા ધ્યાનમાં આવ્યા? કમસે કમ મારી જોડે લાભાર્થીઓ 350 થી 400 લાભાર્થીઓનું હું ક્રોસ વેરિફિકેશન કરી ચૂકેલ છે, જેના મારી જોડે સ્ટેટમેન્ટો છે વિડીયોગ્રાફી દ્વારા। શું જણાવ્યું લાભાર્થીઓ મને ચોખ્ખું કીધું છે કે ભાઈ અમે આ ગૌણ વન પેદાશ વેચેલી નથી, આ ખોટા રેકોર્ડમાં મારા નામ લખેલા છે અને અમને કોઈ પણ પ્રકારનું આવું ચૂકવણું કરેલું નથી અને અમારા નામના અમે કેટલાક લાભાર્થીઓ સાઇન કરે છે તો તેમના અંગૂઠા પાડેલા છે, કેટલાક અંગૂઠા પાડે તો તેમની સાઇન કરેલી છે, એટલે બોગસ સાઇન અંગૂઠા પણ પાડીને પૈસા બીજી વાત એ છે કે કોઈ મરેલા વ્યક્તિના નામે પેમેન્ટ ઉઠેલું છે કે પછી કોઈ નોકરી કરતા હોય? હા, એવા પણ 2-4 વ્યક્તિ છે અને જે એક જગ્યામાં 2 હોદ્દા પણ ધરાવે છે, જે સુપરવાઇઝર તરીકે પણ નિગમમાં કામ કરે છે અને આઉટસોર્સિંગ તરીકે પણ કામ કરે છે। એક વ્યક્તિને 2 હોદ્દા પર પણ રાખવામાં આવેલા છે। નહીં, જે લાભાર્થી છે ગૌણ પેદાશ વેચનાર, એમાં કોઈ મૃત વ્યક્તિના નામે દર્શાવવામાં આવેલું છે? મૃત વ્યક્તિ કદાચ 4 ગોડાઉનની અંદર ઘણા બધા લાભાર્થીઓ છે, જે મેં તપાસ કરતા મને કંઈ જાણવા મળેલ એવું મને કોઈ એકેય વ્યક્તિ જાણવા મળ્યું નથી કે મરેલ વ્યક્તિનું નામ। ઓકે, ચલો। લીગલ ફાઇટ કેવી રીતે કરવાના લીગલ ફાઇટ? હા, બિલકુલ। આ પ્રેસ મિત્રના માધ્યમથી સરકાર કે જે તે જવાબદાર અધિકારી સુધી આ મેસેજ જાય અને સરકાર આની નિષ્પક્ષ તપાસ કરે અને ડીપમાં તપાસ કરે અને કડકાઈથી તપાસ કરે અને જે કઈ ગુનેગાર છે એના સુધી આની તપાસ થાય અને એને પનિશમેન્ટ થવું જોઈએ અને જે ઇન્કમ કરતા આવક વધારે છે એની સંપત્તિ જપ્તે થાય અને એના પર એફઆઈઆર થાય। ના, આ તમે અરજી કરી છે, માંગણી કરી છે સરકારથી, વન વિકાસ નિગમથી, પણ તમે લીગલ ફાઇટ કેવી કરવાના છે? કઈ બિલકુલ હું કાયદાકીય કોર્ટ સુધી પણ જવાનો છું। કેવું તે બિલકુલ એના પર હું એફઆઈઆર કરાવીશ, તો કોર્ટમાં લોયર દ્વારા હું કોર્ટનો સહારે હું એફઆઈઆર કરશો? હા, પીઆઈ પણ કરીશ। બીજી બાબત એ છે કે જે આ ગવર્મેન્ટ અધિકારીઓ જે આખું કૌભાંડ કરેલું છે, ચેકથી અને ખાતામાં પૈસા નાખી ગયું છે, છટકબારી કરી શકે? કદાચ કરી શકે, કદાચ થઈ શકે, એટલે છટકબારી કરી શકે, પણ લાભાર્થીઓ 1 વ્યક્તિ 2 વ્યક્તિ 5 વ્યક્તિ કેવા તેની પણ બધા જ લાભાર્થીઓ જો બોલે તો કદાચ એ તપાસનો વિષય બની શકે।